નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડાપ્રધાનના સ્વાગત માટે આયોજન અને વિશેષ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવસારીમાં આવનારા સમયમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। કેન્દ્રીય મંત્રી પાટીલે જિલ્લામાં કુપોષણ મુક્તિ અને વિવિધ યોજનાઓ પર ભાર મૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી આગમન પહેલા જિલ્લામાં ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમો અને સ્વાગતની તૈયારીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લાને ઝડપથી કુપોષણમાંથી બહાર લાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને દર અઠવાડિયે પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી રહી છે। સગર્ભા બહેનો અને તેમના આવનારા બાળકોને પોષણયુક્ત બનાવવા માટે પણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પાટીલના હસ્તે 3800 બાળકો માટે કીટ આપવામાં આવી। જિલ્લાના તમામ ટીબી દર્દીઓના વાલીઓને બોલાવીને સરકારી સહાય ઉપરાંત વધારાની 3 મહિનાની કીટ આપવામાં આવી છે। સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 44,000 જેટલી બહેનોના ખાતામાં 250 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે। બાકી રહેતી દીકરીઓના ખાતા ખોલાવીને પણ યોજનાનો લાભ આપવા ઝુંબેશ શરૂ કરાઈ છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નવસારી જિલ્લામાં એક પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ પણ શહેરમાં કે નગરમાં જ્યાં જાય છે ત્યાં એક અઠવાડિયા પહેલાં સફાઈ ઝુંબેશ ચાલવી જોઈએ એમનો આગ્રહ પણ હોય છે। સ્વાભાવિક છે કે એના કારણે ગામ નગર કે શહેર એ સ્વચ્છ બની જતું હોય છે। પણ જ્યારે નવસારી જિલ્લો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગત માટે અનેરા ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે। મોદી સાહેબના આગમન પહેલાં નવસારી જિલ્લામાં લગભગ 3800 જેટલા જે બાળકો કુપોષિત છે એને પૌષ્ટિક આહાર દર અઠવાડિયે એને કીટ આપીને એને ઝડપમાં કુપોષિતમાંથી બહાર લાવીને પોષિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો આજે એ ઝુંબેશ શરૂ કરી છે। 3800 બાળકોને આજે કીટ આપી છે અને દર અઠવાડિયે આ કીટ એમને આપવામાં આવશે। આપણે જે સગર્ભા બહેનો છે, જે વીક છે શારીરિક રીતે, ઓછી ઉંમરમાં લગ્ન થવાને કારણે પૂર્ણ શારીરિક વિકાસ નહીં થયો હોય તેવા ટાઈમમાં એ ગર્ભવતી થઈ જાય તો એના કારણે બહેન પણ વીક હોય અને એનું બાળક પણ કુપોષિત આવે। એટલા માટે એવી જરૂરિયાતમંદ બહેનોને પણ અમે એને પૌષ્ટિક આહાર આપીને એ બહેન પણ પોષિત થઈ જાય, એનું આવનારું બાળક પણ કુપોષિત ના અવતરે, પોષિત જ અવતરે એના માટેની પણ ઝુંબેશ અમે શરૂ કરવા છે। અમે નવસારી જિલ્લાના તમામ ટીબી પેશન્ટોને એના વાલીઓને બોલાવીને 3 મહિનાની કીટ સરકારમાંથી એને મદદ મળે છે પણ એ સિવાયની અલગ કીટ વધારાની આપીને એમને પણ ટીબીમાંથી મુક્ત કરવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે। સરકારની યોજનામાં જે વિધવા બહેનોને પણ જે કોઈને પેન્શન ના મળતું હોય તો એની પણ ઝુંબેશ કરીને નવસારી જિલ્લાને તમામ જે વિધવા બહેનો જેને પેન્શનનું ફોર્મ ન ભર્યું હોય બધાને ફોર્મ ભરાવીને એને પણ પેન્શન મળતું થાય એનો પણ પ્રયત્ન અમે સૌ અધિકારી કર્મચારીઓ સાથે મળીને અને કાર્યકર્તાઓ સાથે મળીને કરી રહ્યા છીએ। અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની એક જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં પહેલાં પણ 44,000 જેટલી બહેનોને નવસારી સંસદીય મત વિસ્તારમાં એમનું એકાઉન્ટ ખોલ્યું હતું ને 250 રૂપિયા એમાં પહેલાં જમા કર્યા હતા। એમાં મહેન્દ્ર બ્રધર્સ નવસારી તરફથી એ મદદ પણ મળી હતી। હવે બાકીની જે દીકરીઓ એના જે એકાઉન્ટ ખોલવાના છે એના પણ એકાઉન્ટ ખોલીને એમાં પહેલો હપ્તો 250નો ભરાવીને મા બાપ બાકીના સમયમાં એમના પૈસા ભરે પણ એનો એકાઉન્ટ ખુલી જાય એના માટેની પણ અમે ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ। આવી અનેક વિવિધ યોજનાઓ દ્વારા નવસારી જિલ્લાને એક વિશિષ્ટ સ્થાન અપાવવું, માન્ય મોદી સાહેબની સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ જેના લાભાર્થી સુધી પહોંચવા માટે એમાં પણ અમે પ્રયત્ન કરીને ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ। મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે, લોકો જાગૃત થાય, પોતે એના અધિકારી હોય તો એ અધિકારીને વંચિત ન રહી જાય એના માટે અને બીજાને પણ અધિકાર અપાવવા માટે પ્રયત્નશીલ થાય એ જ આપના માધ્યમથી મારે સૌને વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ।